50 કરોડની છેતરપિંડી કરી સુરતના કાપડના વેપારી સાથે 3.50 કરોડની છેતરપિંડી આચરવામાં આવી। ફરિયાદીને મુંબઈના દાદર વિસ્તારમાં ફ્લેટના નવા પ્રોજેક્ટ બતાવ્યા હતા। સરકારી ક્વોટામાં સસ્તા ફ્લેટ અપાવવાની વાત કરવામાં આવી હતી। વેપારીએ તપાસ કરતા ફ્લેટ અન્ય વ્યક્તિના નામે હતો। સુરત ક્રાઇમ બ્રાન્ચમાં એક મહિલા સહિત 3 સામે ફરિયાદ નોંધાઈ છે। છેતરપિંડી કરનારની પત્ની મુંબઈ પોલીસમાં આઈપીએસ હોવાનું જાણવા મળ્યું છે। સમગ્ર કેસમાં સુરત ક્રાઇમ બ્રાન્ચ તપાસ કરી રહી છે। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોન લાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતમાં મુંબઈની મહિલા આઈપીએસના પતિએ 3.50 કરોડની છેતરપિંડીની ઘટના સામે આવી છે। શું અપડેટ? સુરતમાં આ છેતરપિંડીની ફરિયાદ જે દાખલ થઈ છે ક્રાઇમ બ્રાન્ચમાં એ 3.5 કરોડ રૂપિયાની છે। ખૂબ ચોંકાવનારી વિગતો ફરિયાદમાં દર્શાવવામાં આવી છે, જેમાં ખાસ કરીને મુંબઈની એક મહિલા આઈપીએસ છે એના પતિ એ આ છેતરપિંડી કરી છે। 3.5 કરોડ રૂપિયા તેણે મુંબઈના દાદર વિસ્તારમાં સરકારની એફોર્ડેબલ જે હાઉસિંગ સ્કીમ હોય છે એના ફ્લેટ અપાવવાની વાત કરીને પૈસા પડાવી લીધા હતા સુરતના કાપડના વેપારી પાસેથી। અલબત્ત આ સમગ્ર મામલામાં જ્યારે કાપડના વેપારીએ મુંબઈ જઈને તપાસ કરી ત્યારે પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થયો હતો અને ત્યારબાદ તેમણે સમગ્ર મામલામાં પોતાના પૈસા પાછા મળી જાય તેવા પ્રયાસો કર્યા હતા, પરંતુ આ જે ચીટર વ્યક્તિ છે તેણે એ પૈસા આપવાનો ઇનકાર કર્યો હતો ને આખરે ક્રાઇમ બ્રાન્ચમાં તેની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। આ જે વ્યક્તિ છે એની સામે 2012-13માં ઈડીની પણ તપાસ થઈ હોવાની પ્રાથમિક વિગતો અત્યારે સામે આવી છે। જોકે હાલ ક્રાઇમ બ્રાન્ચે સમગ્ર મામલે એફઆઈઆર નોંધી વધુ તપાસ હાથ ધરી। જી બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આપનો આભાર।